શિક્ષણ વ્યવસ્થા ખાડે ગઈ છે એ ખાલી વિરોધ પક્ષ તરફથી વાત નહીં, આ જ સરકારમાં બેઠેલા એક આઈએએસ અધિકારી એ ટ્રાઇબલ બેલ્ટમાં, આપણા આદિવાસી વિસ્તારમાં, ગ્રામીણ વિસ્તારમાં જાય છે અને જ્યારે ત્યાં જાય છે ત્યારે આખી સિસ્ટમ જોયા પછી એનું હૃદય કકળી ઉઠે છે અને એ પત્ર લખે છે કે આવતા દિવસોમાં ભવિષ્ય જે છે એ અત્યંત આ વિસ્તારના લોકોનું ખરાબ થશે. ટેલેન્ટેડ બાળકો છે, એમને ભણવું છે, પણ કોઈ ભણાવનાર નથી, અહીંયા શિક્ષણ આપનાર કોઈ નથી. ચોથા ધોરણમાં આવેલો વિદ્યાર્થીની કે વિદ્યાર્થી એને પહેલા ધોરણમાં જે આવડવું જોઈએ એ નથી આવડતું અને ભવિષ્ય આપણે આનું ધૂંધળું કરીએ છીએ એવું એક આઈએએસ અધિકારીએ લખવું પડે. આનાથી વધારે ખરાબ પરિસ્થિતિ બીજી કંઈ જ ના હોઈ શકે. ભૂતકાળમાં હું શિક્ષણ વિભાગનો મંત્રી હતો, મને જ બધું આવડે, આપણે કહીએ ને ઘણા MBA હોય છે એટલે ડિગ્રી MBA વાળા નહીં પણ મને બધું આવડે કહેવાવાળા, એવું રાખવાની બદલે શિક્ષણવિદો સાથે, બીજા સાથે ચર્ચા કરીને જે તે સમયમાં શું આવશ્યક છે એને અનુરૂપ સુધારા કરવાનો પ્રયત્ન કર્યો હતો અને એની એક સારી પરિસ્થિતિ પણ પેદા થઈ હતી. આજે શું થયું છે કે શિક્ષણનું એક વ્યવસાયીકરણ થયું છે. વ્યવસાયીકરણ ટાળીને સસ્તું અને ઉત્તમ શિક્ષણ કેમ મળે કે જ્યાં એક ગરીબનું બાળક પણ ભણી શકે અને શ્રીમંતનું બાળક પણ ભણી શકે, બંનેને એક સરખું શિક્ષણ મેળવવાનો અધિકાર છે. ભારત સરકાર જ્યારે યુપીએની, કોંગ્રેસની અગવાઈવાળી સરકારની હતી ત્યારે અમે કરીને બતાવ્યું હતું અને રાઇટ ટુ એજ્યુકેશન RTE આપ્યું, પરંતુ રાજ્યોએ એનું જે અમલીકરણ કરવાનું હતું એમાં ગુજરાત ખૂબ પાછળ રહ્યું છે. નહીં તો જ્યાં આગળ અતિ શ્રીમંત માણસ જાય ત્યાં અતિ ગરીબનું બાળક પણ ભણી શકે એવો RTE નો કાયદો છે, પણ કમનસીબે ગુજરાતમાં એનું અમલીકરણ જ નથી થયું. એ કરાવીએ અમે આવીએ તો સત્તામાં જરૂર.